રાજ્યમાં ભલે સુસવાટા સાથે અને સૌરાષ્ટ્રમાં વરસાદ સટાસટી બોલાવતો હોય, પરંતુ આ વરસાદ ચોમાસાનો વરસાદ ન ગણી શકાય એટલા માટે, કારણ કે ચોમાસું હજુ નવસારીથી આગળ નથી વધ્યું. તેવામાં 3 એવી સિસ્ટમ છે જે ભારતની આસપાસ સક્રિય થયેલી છે અને એ સિસ્ટમ જ હવે વરસાદને ખેંચીને લાવે તેવું અનુમાન છે. આપણે મેપના માધ્યમથી જ સમજાવીએ કે ક્યાં ક્યાં આ સિસ્ટમ સક્રિય થયેલી છે. પહેલા તો અમે આપને જણાવીએ કે ચોમાસું હવે છલાંગ મારશે, કારણ કે છેલ્લા 8 દિવસથી ચોમાસું એક જ જગ્યાએ સ્થિર થયેલું છે અને એ પણ ગુજરાતના નવસારી પાસે. 11 તારીખે ગુજરાતમાં ચોમાસું બેસી ગયું હતું, એટલે કે વહેલું આ વખતે ચોમાસું આવ્યું, પરંતુ એક જગ્યાએ સ્થિર થયેલું છે અને ત્યારબાદ આગળ જ નથી વધ્યું. અને એવામાં હવે લોકોની ચિંતા સતાવી રહી છે કે આ ચોમાસું ક્યારે આગળ વધશે. પરંતુ હવે એવી પરિસ્થિતિ અત્યારે બની રહી છે કે જેના કારણે ચોમાસું આગળ જ નહીં વધે પરંતુ કૂદકો મારશે. હવે ક્યાં એ પરિસ્થિતિ સર્જાઈ રહી છે એ અમે આપને જણાવીશું. 3 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયા છે. અરબ સાગરનું સર્ક્યુલેશન ભજવશે મોટી ભૂમિકા. હવે આપણે જણાવીએ મેપમાં કે કઈ જગ્યાએ આ સિસ્ટમ જે છે તે સક્રિય થયેલી છે. ખાસ કરીને ગુજરાત પર જે મોટી જે સિસ્ટમ છે તે અસર કરતી હોય તો તે છે અરબી સમુદ્રની આ સિસ્ટમ. અને આપ જોઈ શકો છો કે જે સૌરાષ્ટ્રનો જે આ કોસ્ટલ એરિયા છે અરબી સમુદ્રમાં, ત્યાં એ સિસ્ટમ સક્રિય થયેલી છે અને જેના કારણે જ આપણે જોઈએ છીએ કે છેલ્લા દિવસોમાં અમરેલીમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે, ભાવનગરમાં પણ વરસાદ છે, આ સાથે જ અનેક વિસ્તારોમાં દ્વારકામાં પણ વરસાદ થયો હતો. તો આ એના જ ભાગરૂપે આ વરસાદ વરસી રહ્યો છે, કારણ કે અરબી સમુદ્રમાં આપ આ જોઈ શકો છો કે આ સિસ્ટમ અહીંયા સક્રિય થયેલી છે અને જેના કારણે વરસાદ થઈ રહ્યો છે. અને હવે આ એવી જોરદાર સિસ્ટમ છે જેના કારણે ચોમાસાનો વરસાદ સારો એવો થશે. બીજી એક સિસ્ટમ આપ જોઈ શકો છો કે બંગાળની ખાડીમાં પણ એક સક્રિય થયેલી છે અને જે હૈદરાબાદની આસપાસ, આ સાથે તેલંગાણા, આ એવા વિસ્તારો છે કે ત્યાં તેની અસર જોવા મળશે. આ સાથે ઓડિશા સુધી પણ તેની અસર જોવા મળી શકે છે, કારણ કે આ વખતે આપને ખ્યાલ છે કે કેરળમાં જ્યારે ચોમાસું બેઠું ત્યારે આ જે ચોમાસું છે ફક્ત સાઉથમાં જ નહીં પરંતુ પૂર્વોત્તરના રાજ્યોમાં પણ, એટલે એક સાથે આ જે ચોમાસું છે તે આવ્યું હતું. અને ત્રીજી એક સિસ્ટમ આપ જોઈ શકો છો કે અહીંયા પણ એક સક્રિય થયેલી છે. એટલે આ 3 એવી જોરદાર સિસ્ટમો છે કે જેના કારણે ચોમાસું આ વખતે આગળ વધશે જ નહીં થોડા દિવસોમાં, પરંતુ એ જોરદાર છલાંગ મારશે. અને તેની અસર, કારણ કે ગુજરાત અહીંયા જોઈ શકો છો કે 3 તરફથી આ ઘેરાયેલું છે અને તેના કારણ કે પવન જ્યારે આવતા હોય છે ત્યારે ભેજવાળા પવનો પણ ગુજરાત તરફ ખેંચીને આવતા હોય છે અને જેના કારણે જ ગુજરાત પર તેની અસર જોવા મળશે અને ગુજરાતમાં ભારે વરસાદ થશે. કારણ કે હવામાન નિષ્ણાતો પણ કહી રહ્યા છે કે 20 તારીખથી ચોમાસું આગળ વધવાનું છે. એટલે હવે અમે તો એમ જ કહીશું કે આ ચોમાસું ફક્ત આગળ જ નહીં વધે પરંતુ જોરદાર છલાંગ પણ મારશે. હવે બીજું એક જે મેપ છે એ પણ આપણે સમજાવીએ, કારણ કે ચોમાસું ક્યારે બેઠું હતું, એક્ઝેક્ટ જે પોઝિશન છે ચોમાસાની તે કઈ રીતે હતી અને હવે કેવી રીતે આગળ વધવાનું છે. મેં પહેલા જે રીતે વાત કરી કે 11મી જૂને, આમ તો સામાન્ય રીતે કેરળમાં 1લી જૂને ચોમાસું આવતું હોય છે ને તેના 15 દિવસ એટલે કે 15મી જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસાના વિધિવત શ્રી ગણેશ થતા હોય છે. પરંતુ આ વખતે ચોમાસું વહેલું દોડીને આવી ગયું અને ત્યારબાદ ક્યાં બેઠું છે તો દક્ષિણ ગુજરાતમાં નવસારી, અહીંયા પલાઠી વાળીને બેઠું છે. આપ જોઈ શકો છો કે એકચ્યુઅલ જે તારીખ છે એટલે 10 થી 18 તારીખની આ પહેલેથી જ કહેવામાં આવ્યું હતું કે 10 થી 18માં ચોમાસું આવી જશે, પણ 11મી તારીખે ચોમાસું ગુજરાતમાં પ્રવેશી ગયું અને ત્યારબાદ પ્રવેશ્યા બાદ હવે અહીંયા જ આરામ ફરમાવી રહ્યું છે, જાણે કે મેઘરાજા પણ રિસાઈ ગયા હોય, ચોમાસું રિસાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. 8 દિવસ થઈ ગયા, ચોમાસું ત્યાંથી આગળ જ નથી વધ્યું, પરંતુ હવે આ જે સિસ્ટમ છે, જે સાયક્લોનિક સર્ક્યુલેશન જે સર્જાઈ રહ્યા છે તેના કારણે ચોમાસું વિધિવત રીતે હવે આગળ વધશે. એટલે ફક્ત જ્યારે આગળ વધશે ત્યારે સુરતમાં પણ વરસાદ થશે, વડોદરામાં પણ સારો એવો વરસાદ થશે અને ઉત્તર ગુજરાત સુધી તેની અસર પણ જોવા મળશે. એટલે કે હવે જો ચોમાસાનો વરસાદ થવાનો છે 20 તારીખથી એવું કહેવામાં આવી રહ્યું છે, તો ત્યારથી લઈ અને હવે જે ચોમાસાનો વરસાદ થશે એ સારો એવો વરસાદ થશે. અને કહેવામાં આવે છે કે ભીમ 11થી ખેડૂતો વાવણીની શરૂઆત કરતા હોય છે, ત્યારે એ વાવણી લાયક આ વરસાદ અને આ વખતે પાક પણ સારો થાય તે પ્રકારની આગાહી પણ લોકો સારી રીતે કરી રહ્યા છે, એટલે કે હવામાન નિષ્ણાતો કરી રહ્યા છે. આપણે પહેલા જણાવ્યું કે 11 જૂને નવસારી પહોંચી અને થાકી ગયું ચોમાસું, પરંતુ અરબ સાગરનું જે સર્ક્યુલેશન છે એ હવે મોટી ભૂમિકા ભજવવાનું છે અને એ સારી એવી ભૂમિકા ભજવશે ગુજરાત ઉપર. ગુજરાતમાં સારો વરસાદ થશે, ખેડૂતો હરખાય તે પ્રકારનો વરસાદ થાય તે પ્રકારની અત્યારે જે છે આ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. અને કેમ વરસાદ થશે મેં પહેલા જ આપણે જણાવ્યું કે આ 3 જે સિસ્ટમ છે એ મોટો ભાગ ભજવવાની છે.